કે આ વસ્તુ જ એવી છે કે જે પરાણે નથી શીખવી શકાતી. હું હિતેશભાઈ પ્રજાપતિ. જસુબેન પ્રજાપતિ. હું ટેરાકોટા આર્ટિસ્ટ છું અને લગભગ 15-17 વર્ષથી હું આ કામમાં છું. મને આર્ટ પ્રત્યે બહુ જ લગાવ હતો પહેલાંથી જ તે, અને નાનપણથી જ મને જો માટી પ્રત્યે આકર્ષણ હતું એટલે મને ટેરાકોટા કામ એક્સેપ્ટ થયું ને મને ફાઈ ગયું છે. મારા દાદા વર્ષો પહેલાં અહીંયા આવ્યા હતા અને ત્યાં એ વખતે ત્યાં ચાકડાનું કામકાજ ચાલતું હતું. એ વખતે ઇલેક્ટ્રિક કે લાઇટ પાણી કોઈ સુવિધા નથી. એ વખતે એ વર્ષો પહેલાંની વાત છે. તે વખતે સાદા ચાકડા ઉપર હાથથી બનાવતા હતા ચાકડું, અને એ વખતે ત્યાં હુક્કા ચલમો એ વખતે ચાલતી હતી. એ વખતે માટલા પણ બનાવતા હતા. એ વખતે જ્યારે માટી લાવીએ ત્યારે અમારા વાઈફ છે એ માટીના મોટા મોટા પીસ આવે છે. એ માટીના મેં નાના નાના પીસ કરીને એને પીપળામાં કે તગારીમાં પલાળવા રાખ્યો. એને 2 દિવસ પલાળી રાખવા પડે છે. પલાળી રાખ્યા પછી એને કંતાન પર જમીન પર પાથરવું પડે છે. જ્યાં સુધી યુઝ કરવા લાયક ના થઈ જાય માટી ત્યાં સુધી એને તાપમાં તડકે સુકાવા દેવું પડે છે. એ યુઝ થઈ જાય પછી એને અમે પ્રોસેસમાં લઈએ છીએ કામમાં. એ બહાર બનાવીએ પછી એને કોઈ પણ મૂર્તિ કે કોઈ પણ આર્ટ બની જાય પછી એને 2 થી 4 દિવસ કે 5 દિવસ એને સુકાવા દેવું પડે છે. એ સુકાય પછી એને ભઠ્ઠીમાં મૂકીએ છીએ. ભઠ્ઠી અમારી નેચરલ અમારે બનાવી છે, પીપળાની ભઠ્ઠી છે જે અમે ઘરે જ બનાવી છે. અમે કોઈ એને ટ્રેનિંગ કે નથી, અમે ઘરે જ બનાવી છે. એ ભઠ્ઠીમાં પકાવ્યા પછી એને કલર કામ કરતાં કમ્પ્લીટ તૈયાર થાય. શોરૂમ પર કોઈ પણ ઘરે તૈયાર થતાં લગભગ 7 થી 8 દિવસ કમ્પ્લીટ ત્યાં થાય છે. આ જે અમે માટી કામ કરીએ છીએ એ માટી અહીંયા નથી મળતી. એ માટી અમારે લાવવી પડે છે મોરબીથી. એ અહીંયાથી 300 કિલોમીટરની દૂર છે, ત્યાંથી અમારે માટી લાવવી પડે છે. આ માટી અહીંની આપણી જે દેશી માટી છે એમાં આ વર્ક નથી થઈ શકતું. એમાં અમારે સ્પેશિયલ કંઈ ટેરાકોટા માટી મંગાવવી પડે છે. એ માટીમાં તમારે પહેલાં કહો તો ખાસી તકલીફ પડતી હતી એની દેશી માટીમાં. પછી અમે બંધ કરીને ટેરાકોટા માટી ચાલુ કરી છે. સૌથી પહેલાં જ્યારે હું બનાવતો હતો એ વખતે તકલીફમાં તો એવું છે કે માટી ખરાબ માટી આવી જાય તો પણ તૂટી જતું હતું, પણ તોય હું ફરી ગળીને ગળીએ બનાવતો હતો. ગળીને બનાવતો હતો અને જ્યાં સુધી કમ્પ્લીટ પરફેક્ટ ના થાય ત્યાં સુધી મેં આ વર્ક ચાલુ રાખી. તકલીફમાં શું, ચોમાસામાં બહુ તકલીફ પડે. ચોમાસામાં તમારે આ વર્કિંગમાં બહુ તકલીફ પડે અને આને જે ફાયર કરવા જે પકાવવામાં આવે છે એ પકાવવામાં થોડી તકલીફ છે. બીજી આમાં બનાવવામાં ને એમાં તો બહુ ટાઈમ તો બહુ લીધો છે આપણે શીખવામાં ને એમાં, પણ હું જાતે જ શીખ્યો છું બધું. કે મને આમાં હોબીઝ હતી મને માટીકલામાં, એટલે હું ઘરે બેઠા બેઠા જ શીખી ગયો છું. મેં કોઈ ફાઇન આર્ટ્સ કે કોઈ ક્લાસ કર્યા નથી મેં. અમે જે કોઈ પણ આર્ટ સ્ટાર્ટ કરીએ છીએ બનાવવાનું તો મૂર્તિમાં પહેલાં જોઈએ છે કે એમનો હાવભાવ જે અમે બનાવીએ છીએ તો સેમ ટુ સેમ અમારી સામે જુએ છે કે કેવો હાવભાવ છે. ત્યાં સુધી અમને કમ્પ્લીટ ના લાગે કે એમના હાવભાવ પ્રમાણે ત્યાં સુધી અમે એમને ઓકે નથી કરતા. અમે તોડીને ફરી બનાવીએ છીએ. એવી રીતે 3 થી 4 વાર પ્રોસેસ થાય છે. કમ્પ્લીટ થાય કે હા કમ્પ્લીટ બની છે, આપણને ગમી છે, આપણી સામું જોવે છે, આવું કસ્ટમરને પણ ગમે કે ના ના સુંદર બનાવી છે, સરસ બનાવી છે. જે હેન્ડમેડ વસ્તુ છે અને મશીન પ્રોસેસિંગ વસ્તુ છે. હેન્ડમેડમાં તમે જે આઈટમ બનાવો છે આપણા પોતાના દિલથી અને આપણી મહેનતથી ને આપણા દિમાગથી બનાવી શકીએ છીએ. એ મશીન પ્રોડક્શનમાં શું એક જ ટાઈપની વસ્તુ નીકળે છે અને અમુક જે માટીકલાની આપણે આર્ટની વસ્તુ છે મશીનમાં નથી નીકળતી, એ મશીનમાં બનતી જ નથી. તમે ગમે તે પ્રોસેસ કરો એનું મશીન જ નથી બન્યું. જે અમુક આઈટમો છે હેન્ડમેડની જે માટીમાં એ માટીમાં બનતી જ નથી. એ ફાઈબરમાં કે પ્લાસ્ટરમાં માટીકલામાં તો હેન્ડમેડથી બનતી જ નથી. એટલે મશીનનું પ્રોડક્શન તમે વધી જાય તો એની વેલ્યુ બધું ઘટી જાય. એટલે હેન્ડમેડમાં છે એટલે અમુક દિવસમાં અમુક જ પીસ બને છે. એક દિવસમાં એક જ પીસ બની શકે છે, બીજો પીસ ના બની શકે. એની મહેનતમાં એનો ટાઈમ જ એટલો લઈ લે છે. સૌથી પહેલાં મારા હાથમાં માટી આવી ત્યારે મેં ગણપતિની મૂર્તિ બનાવી હતી. અને એ વખતે ગણપતિનું મૂર્તિ બનાવતા જ બધા લોકોને ખ્યાલ આવી ગયો કે આને આવડે છે, કંઈક કરી શકશે આ માટીમાં. એટલે ગણપતિ ફર્સ્ટ ટાઈમ મેં ગણપતિની મૂર્તિ બનાવી હતી તો બધાએ એને બહુ વખાણ કર્યા, બહુ રિસ્પોન્સ આપ્યો હતો. અમે
અમે ઘરમાં 3 જણા છીએ અને બાબુ ભણે છે અને 2 જણ અમે કામ કરીએ છીએ. કામ કરીને બાબાને ભણાવી છીએ. બાબાને આમાં છે હોબીસ નથી. આ હા, માટી કલા એવી વસ્તુ બાબાને છે કે માટી- હોબીસ હોય ને એ જ શીખી એ જ શકે. શીખી શકે. આ કોઈ મારા બાબાને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ છે એટલે એજ્યુકેશન કરે છે બાબા. તો બાબાને કીધું કે થોડું આર્ટ શીખી લો. બાબા કહેશે મને પપ્પા નથી આવડતું મને આર્ટ. અમે ટેરાકોટામાં ટ્રેડિશનલ આર્ટ, કલ્ચર આર્ટ, મોડર્ન આર્ટ, ગણપતિના સ્ટેચ્યુ, પછી પ્લે વિન્ડો, ગિફ્ટ આર્ટિકલ અને ઘણું એવું બધું બનાવીએ છે જે દુકાનોમાં, ઘરમાં, ઓફિસોમાં બધે પણ યુઝ થઈ શકે, બધે પણ કામ આવી શકે. આમાં માટી કલામાં તો મને શોધતા સાહેબો પણ આવ્યા હતા. કારણ કે આ વ્યક્તિ માટી કામ કરે છે. એમણે મને સન્માન કર્યું હતું. એમણે પણ મને કીધું કે ના તમે આ વર્કમાં તમે એમાં આગળ જાઓ, તમને આગળ વધો, અમે તમને સપોર્ટ કરીએ છીએ. એ પ્રમાણે એ લોકોએ કીધું હતું કે તમને જે તકલીફ પડે કે ચાકડું છે, સાધન સામગ્રી છે, અમે સરકાર તરફથી તમને 50% રાહત આપે છે. સર્ટિફિકેટમાં તો અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને આવકાર આપે છે, અમને પ્રોત્સાહન આપે છે અને અમને અમારું સન્માન પણ કરે છે. અને એ પ્રમાણે મને આ IAS પરફોર્મન્સ તરફથી મને આપ્યું હતું આ સન્માન પત્ર. આપણે પ્રામા પ્રોગ્રેસ છે એમણે મને ઘરે કોન્ટેક્ટ કર્યો હતો અને કીધું કે અમે તમને ઓનલાઈન પ્લેટફોર્મ આપીશું, તમે કરો. અને મને બહુ સારું લાગ્યું કે એમણે મને ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું. મને ઘણા બધા એવા કસ્ટમર જે નહોતા ઓળખતા એ પણ ઓળખતા થઈ ગયા કે ભાઈ આ વસ્તુ બહાર નહીં પણ અહીંયા જ બને છે. અને એ રીતે મને કોન્ટેક્ટ કરાવી આપે છે અને એમને જે ઓનલાઈન પ્રોડક્શનનું કરે છે એમાં પણ સારો રિસ્પોન્સ મળે છે કે મારી આઈટમોને બધું જે ટેરાકોટાની આઈટમો છે સારી એવી સેલ થાય છે એની અંદર. રામા એક સારું પ્લેટફોર્મ છે કે જે કારીગર હોય, જે હેન્ડમેડ પોતાનું કરતો હોય, જે હોમ પ્રોડક્ટ કરતું હોય, ઘરે બનાવતું હોય, એ લોકોએ રામા માટે જોડાવું સારું છે. એ ઓનલાઈન આપણને પ્લેટફોર્મ આપે છે, પ્લસ જે આપણને કુરિયર સર્વિસ છે, જે કસ્ટમર જોડે કોન્ટેક્ટ સર્વિસ છે, એ બધી પોતે સંભાળે છે. એ આપણા ઘરેથી તૈયાર લઈ જાય છે અને કસ્ટમરને ત્યાં કુરિયર દ્વારા પહોંચે અને એમાં આપણે જો કોઈ પણ જાતની ફી લેતા નથી. એ અત્યારે ટોટલી ફ્રી છે. મારી ઘણી એવી પ્રોડક્ટ છે માટી કલાની જે તમારી જો કોઈ પણ કસ્ટમરને ઘરે બેઠા જોઈતી હોય તો પ્રમાણમાં બાય કરી શકો છો. ત્યાં મારી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે.